જો તમને પણ રક્ષાબંધન માટે કંઈક ઇન્સ્ટન્ટ મીઠાઈ તૈયાર કરવી હોય તો જુઓ, આ પીસ બહારથી એકદમ સુંદર અને અંદરથી એકદમ સોફ્ટ, એકદમ સરળ કોકોનટ રોલ, એ પણ ગેસનો ઉપયોગ કર્યા વગર. તો ચાલો આ રેસીપી જોઈ લઈએ. વાટકીના માપ પ્રમાણે 1.5 વાટકી જેટલું કોપરાનું ખમણ લીધું છે. કોપરાનું ખમણ ફ્રેશ લેવું અને એકદમ બારીક હોય એવું લેવું. તો મિક્સર જારમાં આપણે પલ્સ મોડ ઉપર 1 થી 2 વાર ફેરવી લીધું છે અને કોપરાનું ખમણ એકદમ બારીક થઈ ગયું છે. હવે 1 વાટકી મિલ્ક પાવડર લઈએ. મિલ્ક પાવડર જો તમારે ઓછો ઉમેરવો હોય તો તમારે 1 વાટકીથી થોડો ઓછો એટલે કે પોણી વાટકી જેટલો ઉમેરવાનો. હવે ખાંડનો પાવડર તૈયાર કરી લઈએ. તો 4 મોટી ચમચી જેટલી ખાંડ લીધી છે. ગળપણનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ મુજબ પ્લસ માઇનસ કરી શકો છો. અહીંયા આપણે 4 ચમચી ખાંડ ઉમેરી છે તો મીઠાઈમાં એકદમ પરફેક્ટ મીઠાશ આવી જશે. હવે ફ્લેવર માટે 2 નંગ એલચી ઉમેરીએ. એલચી જ્યારે ઓછા પ્રમાણમાં ઉમેરવી હોય ત્યારે ખાંડ સાથે ઉમેરી દેવી, જેથી સારી રીતે વટાઈ જાય. એલચીના દાણા ઉમેરી દઈએ અને હવે ગ્રાઇન્ડ કરી લઈશું. તો એકદમ બારીક પાવડર તૈયાર કરવાનો છે. ખાંડનો પાવડર તૈયાર થઈ ગયો છે. મિક્સિંગ બાઉલમાં દળેલી ખાંડ ઉમેરી દઈએ અને બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો કોપરાનું ખમણ, મિલ્ક પાવડર અને દળેલી ખાંડ, આ બધી વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આ મિક્સરને આપણે બાઇન્ડ કરવાનું છે. બાઇન્ડિંગ માટે આપણે 1 મોટી ચમચી જેટલું દૂધ ઉમેરીએ. તો જરૂર લાગે એટલું દૂધ ઉમેરવાનું છે અને એકદમ સારી રીતે બધી વસ્તુ મિક્સ કરી લઈએ. આ મિક્સર આપણે રોટલીનો લોટ બાંધીએ એ રીતનું આપણે સોફ્ટ રાખવાનું છે, ન વધારે કઠણ કે ન વધારે ઢીલું. તો આ રીતે આપણે જરૂર પ્રમાણે દૂધ ઉમેરશું. ફરી પાછું 1 મોટી ચમચી જેટલું દૂધ ઉમેરીને મિક્સ કરી લીધું છે. તો ટોટલ 3 ચમચી જેટલું દૂધ ઉમેર્યું છે અને આ રીતનું મિક્સર રેડી થઈ ગયું છે. મિક્સર આ રીતનું સોફ્ટ છે. વધારે સોફ્ટ હોય તો હજી તમે કોપરાનું છીણ ઉમેરીને પરફેક્ટ કરી શકો છો. મિક્સરને આપણે સાઈડમાં મૂકી દઈએ અને સ્ટફિંગ માટે આપણે બાઉલમાં 2 મોટી ચમચી બારીક સુધારેલી બદામ ઉમેરીએ. સાથે કાજુ એ પણ 2 ચમચી જેટલા લીધા છે. 2 ચમચી પિસ્તા અને 2 મોટી ચમચી મગજતરીના બી લીધા છે. જો મગજતરીના બી ન ઉમેરવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. ડ્રાયફ્રૂટમાં તમને જે વધારે પસંદ હોય એ તમે વધારે ઉમેરી શકો છો. જો તમારે ડ્રાયફ્રૂટ ન ઉમેરવા હોય તો તમે તૂટી ફૂટી ઉમેરી શકો છો, અથવા તો તમે શિંગદાણાને શેકીને તેને ક્રશ કરીને પણ ઉમેરી શકો છો. તૈયાર કરેલા કોપરાના મિક્સરમાંથી આપણે આ રીતનું અડધું મિક્સર લઈ લઈએ અને ડ્રાયફ્રૂટમાં એડ કરી દઈએ. ડ્રાયફ્રૂટ સાથે આપણે કોપરાના ખમણનું જે મિક્સ તૈયાર કર્યું છે એને બરાબર મિક્સ કરી લઈશું, જેથી ડ્રાયફ્રૂટ અને કોપરાનું ખમણ બરાબર એકસાથે મિક્સ થઈ જાય. તો તમે જોઈ શકો છો આ રીતનું એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે. કોકોનટ રોલ માટેનું સ્ટફિંગ તૈયાર છે. હવે બટર પેપર ઉપર આ મિક્સર લઈ લઈએ અને રોલનો શેપ આપી દઈશું. કોકોનટ રોલનો શેપ તમને જે રીતે પસંદ હોય એ રીતે તમે કરી શકો છો. ટ્રાયંગલ શેપમાં તમારે પીસ કરવો હોય તો એ રીતે તમારે શેપ તૈયાર કરી લેવાનો. અહીંયા મેં આ રીતે સ્ક્વેર શેપમાં તૈયાર કર્યું છે. તો બધી સાઈડથી આપણે એકદમ સારી રીતે લેવલમાં કરી લઈએ. સ્ટફિંગનો રોલ તૈયાર થઈ ગયો છે. હવે બટર પેપરથી આ રીતે કવર કરી લઈશું. બટર પેપરની જગ્યાએ તમે ફોઇલ પેપરનો ઉપયોગ અથવા તો પ્લાસ્ટિક શીટનો ઉપયોગ પણ કરી શકો છો. હવે આ રોલને આપણે 10 મિનિટ માટે રેફ્રિજરેટરમાં મૂકી દઈએ, જેથી રોલ એકદમ સારી રીતે સેટ થઈ જાય. ત્યાં સુધી આપણે બહારનું લેયર તૈયાર કરી લઈશું. બાકી રહેલા મિક્સરમાં આપણે 2 ડ્રોપ પિંક કલરના ઉમેરીએ. તો અહીંયા મેં સ્ટ્રોબેરી એસેન્સ લીધું છે. બરાબર મિક્સ કરી લઈએ. ફૂડ કલર ઉમેરવો ટોટલી ઓપ્શનલ છે. ફૂડ કલર ઉમેર્યા વગર પણ આ મીઠાઈ તમે તૈયાર કરી શકો છો. કોપરાના મિક્સરમાં ફૂડ કલર એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે. હવે બટર પેપર ઉપર આ રીતે મિક્સરને આપણે ફેલાવી દઈશું અને આ રીતે વણી લેવાનું. તો મીડિયમ થીક આપણે શીટ તૈયાર કરી લઈશું. બહારના લેયર માટે આપણે શીટ થોડી થીક રાખવાની છે. આ મિક્સર એકદમ પરફેક્ટ છે, જેથી આપણે વણીએ તો વેલણ ઉપર જરા પણ ચોંટતું નથી. કોપરાના ખમણમાં જ્યારે આપણે દૂધ એડ કરીએ ત્યારે આપણે દૂધ એકસાથે નથી ઉમેરવાનું. 1 થી 2 ચમચી ઉમેરવાનું અને બાઇન્ડ કરવાનું, જેથી મિક્સર એકદમ સરસ તૈયાર થાય. સ્ટફિંગ માટે રોલ તૈયાર કર્યો છે એ સાઇઝની આપણે શીટ તૈયાર કરવાની છે. તો સાઈડમાંથી જે એક્સ્ટ્રા વધ્યું છે એ આપણે કટ કરી લઈશું. તો આ રીતની શીટ તૈયાર થઈ ગઈ છે. તૈયાર કરેલો સ્ટફિંગનો રોલ શીટ ઉપર મૂકી દઈએ અને હવે આપણે કવર કરી લઈશું. તો આ રીતે એકદમ સારી રીતે કવર કરી લેવાનું. તો બંને સાઈડથી આપણે કવર કરી લઈએ.
અહીંયા આપણે મીઠાઈ સ્ક્વેર શેપમાં તૈયાર કરવાની છે. તમે સર્કલ શેપમાં પણ તૈયાર કરી શકો છો. તો આપણે રોલનો એ રીતે શેપ આપી દઈશું. રોલ તૈયાર થઈ જાય એટલે ઉપરથી આપણે પિસ્તાની કતરંગ ઉમેરીએ. અહીંયા આપણે પિંક કલરનો રોલ તૈયાર કર્યો છે એટલે પિસ્તા ઉમેરીએ તો તેનો દેખાવ એકદમ સરસ આવે. પણ ડ્રાયફ્રૂટ તમને જે પસંદ હોય એ તમે ઉમેરી શકો છો, અથવા તો તમે ખસખસ પણ ઉમેરી શકો છો. હવે રોલને આપણે બટર પેપરથી કવર કરી લઈશું અને ફ્રીઝરમાં આપણે 10 મિનિટ માટે મૂકી દઈએ. તો પીસ કર્યા પહેલાં જ આપણે 10 મિનિટ સેટ થવા માટે મૂકી દઈશું, જેથી તેના પીસ એકદમ સરસ થાય. હવે 10 મિનિટ પછી આપણે તેના પીસ કરી લઈએ. કોકોનટ રોલ એકદમ સારી રીતે સેટ થયા છે, જેથી તેના પીસ પણ એકદમ સરસ દેખાય છે. તો આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.